એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ડોનાલ્ડ ટ્રમ્પના શપથ પહેલા વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકા પરત ફરે। અમેરિકન યુનિવર્સિટીઓની ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓને ચેતવણીથી ખળભળાટ મચી ગયો છે। અમેરિકામાં કુલ 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3.31 લાખ હોવાની જાણકારી છે। તો વિદ્યાર્થીઓ હવે પોતાની ટિકિટો રીશેડ્યુલ કરાવી રહ્યા છે। મહત્વના જે સમાચાર હાલમાં મળી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પના શપથ પહેલા વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકા પરત ફરે તેવું કહેવાઈ રહ્યું છે। અમેરિકન યુનિવર્સિટીઓની ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓને ચેતવણીથી ખળભળાટ મચી ગયો છે। અમેરિકામાં કુલ 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને રહે છે ત્યાં। તો ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3.31 લાખ હોવાની જાણકારી સામે આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરે તે પહેલા જ વિદેશી વિદ્યાર્થીઓ છે તે અમેરિકા પરત ફરે તેવું કહેવાયું છે। ભારત સહિત અનેક દેશના વિદ્યાર્થીઓ ત્યાં રહે છે, ભણે છે। અમેરિકામાં કુલ 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3.31 લાખ હોવાની જાણકારી છે। વિદ્યાર્થીઓએ પોતાની ટિકિટો રીશેડ્યુલ કરાવી રહ્યા છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, જે રીતનું અમેરિકા તરફથી કહેવાઈ રહ્યું છે કે જે વિદેશના વિદ્યાર્થીઓ છે અમેરિકા પરત ફરે, શું વિગતો મળી રહી છે આ મામલે? કેમ આવું કહેવાઈ રહ્યું છે? ખાસ કરીને તમે જુઓ, ડોનાલ્ડ ટ્રમ્પ જે નીતિઓથી જીત્યા, અમેરિકા ફર્સ્ટ, અમેરિકન ફર્સ્ટ એમની નીતિ હતી। અને જે લોકો ત્યાં માઇગ્રન્ટ્સ છે, જે ઇલીગલ માઇગ્રન્ટ્સ છે, તમે સમજો 36 કરોડની વસ્તી અને એમાં લગભગ 3.5 કરોડ જે છે એ ત્યાં માઇગ્રન્ટ્સ છે। એમાં 1.5 કરોડની આસપાસ જે છે એ એશિયા મૂળના અને ભારતીયો છે એની અંદર। એ નીતિ સાથે તેઓ આવ્યા છે કે લગભગ 1 કરોડ જો ઇલીગલ છે, જેની પાસે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ નથી, જેને એસાઇલમની કોઈ સુવિધા નથી, એ તમામ લોકોને તેઓએ ડિપોર્ટ કરવાના છે। એ નીતિ સાથે જ્યારે તેઓ આવવાના હોય તો એની પહેલાં તેઓ આવે અને જે અલગ અલગ પ્રકારના સ્ટુડન્ટના વિઝા છે, કારણ કે એમની માન્યતા છે કે વધારે પડતા માઇગ્રન્ટ્સ આવે તો એ અમેરિકાના અર્થતંત્ર ઉપર તેનું નુકસાન થવાની સંભાવના છે। અને જે વિકાસના કામો, જેમ આપણા ત્યાં ભારતમાં કહેવાય છે, જે વિકાસના કામો અથવા નાણાં જે વાપરી શકીએ ત્યાં આપણા લોકો ઉપર, એટલે કે અમેરિકનો ઉપર, એ જે માઇગ્રન્ટ્સ છે તેના ઉપર વપરાઈ રહ્યા છે। એ જ નીતિ સાથે તેઓ આવ્યા છે, સ્વાભાવિક છે। અને એમના માટે કહેવાયું કે જ્યારે તેઓ આવશે ત્યારે 1 કરોડ લોકોને તેઓ ડિપોર્ટ કરશે। તો એની પહેલાં જ તમામ યુનિવર્સિટી ત્યાં મોટાભાગની છે એમને એડવાઇઝરી જારી કરી છે, તમામ જે વિદેશી વિદ્યાર્થીઓ છે, કે કારણ કે સામાન્ય રીતે ત્યાં ડિસેમ્બર જાન્યુઆરી સુધી જે છે એ ઠંડી ખૂબ વધારે થતી હોય છે। અને એટલા માટે જે વિદેશી વિદ્યાર્થીઓ છે તે ફેબ્રુઆરી માર્ચ સુધી ત્યાં જતા હોય છે। 20 જાન્યુઆરીની આસપાસ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે શપથ લેવાના છે। બધાને ખબર છે કે જો શપથ લેશે અને જો કોઈ નિયમમાં ફેરફાર કરે તો એ ભારતીય વિદ્યાર્થીઓ કે પછી જે વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એમનું જવાનું કદાચ કેન્સલ થઈ જાય, અથવા તો એમના એડમિશનો રદ થઈ જાય, અથવા તો એવા કોઈ નિયમ બનાવવામાં આવે જેના કારણે તેમનું ત્યાં જવું મુશ્કેલ થઈ શકે છે। અને એટલા માટે જ તમામ જે ગાઈડલાઈન આપી છે એના કારણે વિદ્યાર્થીઓ પોતાનું રીશેડ્યુલ કરાવી રહ્યા છે। કેટલીક જગ્યાએથી માહિતી એવી મળી રહી છે કે જે રીશેડ્યુલ કરવામાં 35,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીનો એમનો ખર્ચ છે તે વધી રહ્યો છે। બસ સવાલ એ છે ખાલી કે જે નિયમ સાથે તેઓ આવી રહ્યા છે એ નિયમ શું ભારત ઉપર પણ એપ્લિકેબલ કરશે કે કેમ, એને લાગુ કરશે કે કેમ? કારણ કે જ્યારે ટ્રમ્પ જીત્યા ત્યારે ભારતમાં પણ નિશ્ચિત એક માઇન્ડસેટવાળા લોકો છે તેમણે ઉજવણી કરી હતી, તેમના માટે હવનો ચાલતા હતા, તેમના માટે તમામ વસ્તુ થતી, કહેવાતું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે મિત્રતા છે। ગઈ વખતે 2019માં તો આપકી બાત ટ્રમ્પ કી સરકાર એ બધું કરીને આવ્યા હતા, છતાં જો આ સ્થિતિ થાય તો સમજો એ ભારત માટે પણ સેટબેક છે। એ સિવાય તમને વાત કરું, હજુ તો ટ્રમ્પે જે શપથવિધિ કરી નથી, એ પહેલાં જ જે તે ભારતીય કંપનીઓ ત્યાં છે
એ કંપની ઉપર પ્રતિબંધો લગાવવાનો 19 કંપની એવી હતી જે એ આરોપસર કે તે રશિયાને મદદ કરે છે એના કારણે તેમના ઉપર બેન લગાવવામાં આવ્યું છે. ભારત સરકાર સીધી રીતે તેમના ઉપર કંઈ વાત નથી કરી શકી. મતલબ સાફ છે કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે, જે રીતે તેમની નીતિઓ છે, જે રીતે અમેરિકન ફર્સ્ટની તેઓ વાત કરી રહ્યા છે, એનાથી જે વિદેશીઓ છે અને ખાસ કરીને જે માઇગ્રન્ટ્સ છે તેમના માટે મુશ્કેલી થશે. અને કદાચ જો કોઈ ભારતીય કહેવાય છે કે જે રીતે કેસો થઈ રહ્યા છે ત્યાં અદાણીથી માંડીને તમામ ઉપર જે ઇન્ડાઇટમેન્ટ થઈ રહ્યું છે એને લઈને પણ ભારત સરકાર તરફથી કોઈ ખુલાસો નથી કરવામાં આવી રહ્યો. ભારત સરકાર તરફથી એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે હજુ કોઈ માહિતી મળી નથી. પણ એક પછી એક મુશ્કેલી વિદેશીઓ માટે એટલે કે અમેરિકન માટે જે વિદેશીઓ છે એમના માટે મુશ્કેલી, ખાસ કરીને જે માઇગ્રન્ટ્સ ત્યાં રહેવાના છે અથવા જે લોકો પોતાનું ફ્યુચર ત્યાં જોઈ રહ્યા હતા, કદાચ જો હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવે અને પોતાના નીતિઓમાં ફેરફાર કરે તો નિશ્ચિત છે વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર પણ એની અસર પડી શકે છે. કૃષ્ણ. જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.